જો કે સંત મત તો આપણને કંઈક બીજું કહે છે, પણ આપણે આ સંસારની અંદર રહીએ છીએ એટલે આ જગતના તમામ જે સુખો છે એ આપણે કાયમ એટલે 24 કલાક એની હાજરીની જરૂર હોય છે. પણ એવું નથી, સુખ તો આવે અને જાય. સુખ આવે એટલે દુઃખ સામું ઊભું રહીએ, અને દુઃખ આવે દુઃખ જાય એટલે પાછું સુખ આવીને ઊભું જાય. કારણ કે આ તો બે મહેમાન છે. આપણે ગમે એવા નજીકના વહાલા સગા આવ્યા હોય આપણા ઘરે તો કેટલાક દી રોકાય, 1 દી રોકાય, 2 દી કે 4 દી, પછી તો જવાના જ છે. પણ ગરદણી ક્યાંય જાય? એમ આ સુખ અને દુઃખ જે રહ્યા એ આવે અને જાય. બાકી એને જે ભોગવનારો જે રહ્યો ને એ મહેમાન નથી કોઈ, એ તો ગરદણી છે, એ ક્યાંય ન જાય. એટલે જે અલ્પેશભાઈ આપણા સન્મુખ કાયમ હતા, હવે એ આપણને મળવાના નથી. એ બાબતનું આપણને દુઃખ છે. તો એ દુઃખને ભૂલવા માટે થઈ, જોકે સંત મત તો બહુ દૂર છે, પણ બુદ્ધિજીવી માણસોએ એક આવો પ્રસંગ નક્કી કરે છે કે ભાઈ 2 દી 5 દી બધા આવે અને એના દુઃખની અંદર કંઈક વિહારો કરાવે. એટલે કહેવત છે કે દુઃખ વહેંચવાથી ઘટે અને સુખ વહેંચવાથી વધે. કોઈ આમાંથી કંઈ લઈને જવાનું નથી, દુઃખ કે સુખ, પણ એમની મતિ અનુસાર આવી અને આપણે પાસે બેહે ને તોય આપણા દુઃખમાંથી વિહારો થાય. પછી એમ કરતાં કરતાં સમય જાય ત્યારે એમ કહેવાય છે કે દન ગણતા માસ ગયા, પછી વરસ આતરિયા, સજન ભૂલી સાઈબા, પછી કે નામે વિસર્યા. પણ કેના માટે છે એ કે તું આવ્યો પણ જાણ્યો નહીં આ મનખ્યા જન્મનો મરમ, આ શેર લોટને કારણે તે કોટિક બાંધ્યા કરમ. તો આવ્યો છો આ જગતમાં, પણ ભૂલ એક થઈ ગઈ છે કે હું લેવા આવ્યો છું એની ખબર નથી રહી. અમે અત્યારે સુરતથી જ આવ્યા છીએ. હવે અહીંયા આવ્યા પછી ભૂલી જવાનું કે અમે ક્યાંથી આવ્યા છીએ. હવે સવારે તમે રજા આપવાના જ છો અમને. અમે અહીંથી મૂકીને હવે બહાર રોડ ઉપર તો વ્યા જઈએ, પણ હવે ખબર નથી ક્યાં જવું એ. એટલે હવે ક્યાં જવું એમ, એટલે આખા જગતના તમામ જીવ માત્ર એમ અટવાય છે ક્યાં જવું છે એ ભૂલી જવાનું. કેમ કે ક્યાંથી આવ્યા છે એ જો ખબર હોત ને તો એ ખબર રહી જાત કે હવે ક્યાં જવું છે. કારણ કે કોઈ જવા માટેનું બીજું ઘર નથી. જ્યાંથી તમે આવ્યા છો ને ત્યાં જ બધાને જવાનું છે, એટલે એને યાદ કરી લીધો. એટલે નિરાંત મહારાજ કે છે કે જહાં સે ઉપન્યા વહીં સમાના, સુન રૂપ નિર્બાને, નિરાંત નામ અખર પદ પુરાણ, વામે સુરતી સમાણી. જેમાંથી એક નિયમ છે જગતનો કે જેમાંથી જે વસ્તુ પ્રગટ થાય છે એમાં જ હમાય છે. આપણે જોઈએ કે પાણીની ઉત્પત્તિ શેમાંથી? તો પાણીમાંથી થઈ છે. કારણ કે ઉનાળો આવે અને ઉનાળાનો સખત તાપ પડે એટલે સમુદ્રનું આમાં વરાળ થાય અને વરાળના વાદળ બંધાય અને વાદળ પાછા ધરતી ઉપર નીચે પડે અને પાણી થાય. અને એ પાણી પછી જો હાલતું હાલતું નદીમાં જાય, નદીમાંથી જો સમુદ્રને મળી જાય તો એ પાણીનો કોઈ દી નાશ થાય ન થાય. કારણ કે જેમાંથી પ્રગટ થયું છે ને એમાં હમાણું છે એટલે. પણ જો ક્યાંક ખાડા ખાબોશિયામાં હલવાઈ ગયું હોય તો એ 2 દી 5 દીમાં ગઠવાડિયામાં હુકાઈ જાય કે નહીં. એમ જેટલા મનથી માનેલા નાના મોટા ધર્મ રહ્યા ને એ બધા ખાડા ને ખાબોશિયા છે. એમાં જેટલા હલવાના ને એ 1 દી હુકાવાના હુકાવાના ને હુકાવાના. તો કાયમ શું છે? કાયમ તો સદગુરુ પરમાત્માના નામ સિવાય બીજું કાંઈ છે નહીં. અને નામમાંથી આપણું પ્રાગટ્ય થયું છે અને અંતે હમાવાનું છે ક્યાં? એ નામમાં જ હમાવાનું છે. પણ એ નામની ખબર ન હોય તો એટલે તો નિરાંત મહારાજ કહે છે કે નામ સમોવડ નથી જાણજો, આમાં કહેવા સરખું કહીએ, સ્થાવર જંગમ સબર ભર્યો. કોઈ જગ્યા ખાલી નથી કે એક હોયને અણીના હોમો ભાગ કરો ને તમે, અરે એટલી જગ્યાએ આપણે વિચારી કે આટલી ખાલી છે, પણ એવી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં નામ ન હોઈ શકે એમ. એ નામ સમોવડ નથી જાણજો, કહેવા સરખું કહીએ, સ્થાવર જંગમ સબર ભર્યો. આ તો સદગુરુ શબ્દ લઈએ
કોઈ એવા આપણને જ્ઞાની સંત મળી જાય એવા સદગુરુ, અને એની જો કૃપા દ્રષ્ટિ થાય તો, નકર બોધ લેવા તો કેટલાય જાય છો. આ હાથ પડે 100 જણા બોધ લઈ આવે ને પાછા હોય એવા ને એવા જ હોય. પણ એ તો સદગુરુના ચરણમાં જે પુરુષ હમાઈ ગયો છે ને પછી એ મુક્તો નથી. એટલે આપણે અર્જુન મહારાજ કહે છે કે નહીં છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની નિશાની. પણ મને મારા ગુરુ તરફથી જે જ્ઞાન પ્રગટ થયું છે એની નિશાની હું. સંતોની વાતના પ્રમાણ હોય, પરચા ન હોય કે ચમત્કાર ન હોય. અને હું તો કહું, જો કોઈ વળી ગઈ રહ્યા હોય ને ચમત્કારને પરસાને, તો મારા બાપ મૂકી દેજો, એનાથી કાંઈ થાય નહીં. હમણાં બેન ભજન બોલતા હતા, એમાં એવું આવ્યું હતું કે નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા પરસા 25-50, તોય નાગરોને નક્કી ન થયું દુભીવા હરિના દાસા. એટલે મેં સાંભળ્યું છે કે નરસિંહ મહેતાના 52 કામ કર્યા, એટલે 52 પરચા પૂર્યા. એક એ વાત હાસી નથી. જેને કદાચ ફાંસીમાં ચડાવો તો ચડાવી દેજો. કેમ નથી હાસી? કે જો 52 પરસા પૂર્યા હોય ને 52 કામ કર્યા હોય તો છેલ્લે એનું જ્યારે મરણ અવસ્થા હતી ત્યારે એને નાત બાર તો મૂક્યો, પણ જુનાગઢની હદ બાર મૂક્યો હતો નરસિંહ મહેતાને. અને છેલ્લી અવસ્થા માંગરોળની અંદર મુસલમાન અને દલિત સમાજના ઘરે માગી અને એને પેટ ભર્યું હતું. તો ભગવાનના ઘરે ક્યાં એવી ખોટ હતી? 1 પરસો ન પૂરે 53મો, કે ભાઈને આવી દશા ન જીવવી પડે એમ. ત્યારે આપણે એ બાજુ વિચાર કર્યો? એટલું ભગવાન ન કરીએ ગયો કે ભાઈ આને મારે નાચ બાર હું કામ મૂકવો જોઈએ, અને હદ બાર હું કામ મૂકવો જોઈએ, અને પાછો ગમે ત્યાં માગી અને ખાઈ અને જિંદગી પસાર કરવી. માંગરોળની બજારમાં એનું અવસાન થયું હતું. એટલે તો ભવાનીદાસ કહે છે કે નહીં આલમમાં, નહીં અકબરમાં, નહીં પીરુમાં પરચો, નહીં ચંદ્રમાં, નહીં સૂરજમાં એવા ન્યારા નિરંજનના નિરખો. આ હૈયાના કોરા કાગળ લાવો તો એમાં સહી કરીએ. એમ સદગુરુ પાસેથી આપણે સમજવા ગયા હતા ને તેથી આ હૃદય કોરું કરી ગયા હતા. અને જે કોરું કરી ગયા છે ને એને જ સમજાણું છે. લખેલા માથે કોઈ દી સંત લખે નહીં. કોરું કરાવે છે કે નહીં? અને કોરું થઈ જાય ને પછી જ લખે છે. પણ આપણે શું કર્યું કે પછી લખેલું તો ઘરે રહ્યું, પણ એટલે સ્લેટમાં ગહડિયા નથી પાડતા. હવે તો નથી સ્લેટમાં રાખતા. પેલા અમે નાના હતા ભણવા સ્લેટ લઈને જતા, તો લખેલું હોત તો સારું હતું, તો ગુહી નખાત. પણ ખીલી લઈને ગહડિયા પાડી દીધા. હવે એ જાય ગહડિયા જેને પડી ગયા છે ને એમાં કોઈ દી લખાણું નથી ને એ હતા એવા ને એવા જ રહ્યા છે. એ ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. આ અરદ ઉરદના ઘાટમાં અચવો રસ ચાખો. ખાટો નહીં, મીઠો નહીં, તુરો નહીં, કડવો નહીં. આ ષડ રસ કહેવાય. 6 પ્રકારના જે રસ એ માયલો એકેય નહીં, એવો આ રસ છે. અચવો એટલે કોઈ સ્વાદ વગરનો. આનો કોઈ સ્વાદ તમે કહી શકો નહીં. સંતની વાત હંમેશા પ્રેક્ટિકલ હોય, અનુમાન ન હોય. અને અનુમાન જો હોય તો એ સંતની વાત નથી. તો આ અચવો રસ કેમ? હું જે અત્યારે બોલું છું એનો તમે સ્વાદ માણી રહ્યા છો કે નહીં? કેવો લાગે? આ ખાટો, મીઠો, તુરો, કડવો કઈ કહેવાય? અને ગયો કહેવાય? એમ મહાપુરુષના મુખમાંથી જે શબ્દો છૂટ્યા છે ને, અને એને જેને રસ માણ્યો છે ને, એ રસ જે રહ્યો ને એ કોઈ સ્વાદ વાળો નથી. એ અચવો રસ છે. એ ચાખવાનો આપણને કહે છે. કેવી રીતે સમજાવ્યો? કે જીભ વિનાની જુગતી જોડી, મહામુક્તિ તે માણો. મુક્તિનો અર્થ છે બંધનમાંથી નીકળી જવું, છૂટી જવું. પણ આ જીવ જે રહ્યો ને એ તમને એક ઠેકાણેથી જો છોડાવે તો બીજી જગ્યાએ બંધાઈ જાય, બીજી જગ્યાએ છોડાવે તો ત્રીજી જગ્યાએ બંધાય. આવી મુક્તિ તો તમને 100 વાર મળે ને પાછા બંધન થાય, 100 વાર મળે બંધન થાય. પણ જ્યારે સદગુરુ ચરણે જે જાય ને એ તો મહામુક્તિના પદને પામે છે. પછી એને કોઈ બંધન નડે નહીં. કારણ કે આ બંધન શેનાથી થયું હતું? એ કે મનથી જ હતું. આખું જગત જે રહ્યું ને મનથી જ બંધાયેલું, શરીરથી કોઈ બંધાયું નથી. હવે જેનાથી જ આપણે બંધાણેલા હતા એ જ જો કોકને આપી દઈએ તો પછી બંધાવાનું રહીએ. પણ આપણે આપ્યું જ નથી, કીધું છે ખાલી. જો આપ્યું હોત ને તો આ પછી ફરીવાર બંધાવાની દિશા આવે નહીં. એટલે જે મહાપુરુષો સદગુરુ શરણે જઈ અને જે નડતર હતી ને
એ જ એને આપી દીધી છે. કારણ કે નડતું તો હું આમાં એક મહાપુરુષ કહે છે કે ખોમાં ઈરલો હાથથી અવસર ફેર નહીં મળે, ખોઈ બેઠો બંધો ખાખમાં, માથે ત્રિવિધિ તાપ મળે. આપણા બધાને માથે 3 પ્રકારના તાપ મળી રહ્યા છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ નામનો તાપ તનમાં પીડ્યો છે. તન કહેતા શરીર. આ શરીર હું છું એવું આપણને બધાને નક્કી હતું કે નહીં? આ શરીર હું છું, આ મારાથી થાય છે, હું ન હોઉં તો મારાથી કાંઈ ન થાય. એટલે તું શરીર નથી. જેમ આપણું 1 કરોડો રૂપિયાની કિંમત વાળું એક ઘર હોય તો એ ઘર આપણું છે, આપણે ઘર નથી. આપણી ઈચ્છા પડે ત્યાં સુધી એમાં રહીએ છીએ. અને જ્યારે આપણને એમ થાય કે હવે અહીં નથી રહેવું તો આપણે મૂકીને ભૈયા જઈએ છીએ કે નહીં? એમ આ શરીર તમને જે મળ્યું છે ને, કોઈએ તમને આપ્યું નથી. કોઈ દુનિયામાં એવો ભગવાન નથી કે તમને આપે એવો. આ તમારી ઈચ્છાથી જ થયું છે કે ભાઈ આ હારું મારી ઈચ્છાથી થાય એવો કઈ પુરાવો ખરો? હા, સંત મહાપુરુષ એના પુરાવા આપે છે. સદગુરુ કબીર સાહેબ એમ કે છે કે ઓહં સોહં કે બીચ મેરા નામ સત્ય કબીર, આ જીવ મુક્તાવન કે કારણ અવિગત ધરા શરીર. આ જગતમાં હું આવ્યો છું તો એમ નામ ખાલી આટા મારવા નથી આવ્યો, પણ અનેક અજ્ઞાની જીવો છે એ અજ્ઞાનતાની અંદર જે ડૂબી રહ્યા છે તો મારે એને તારવા માટે આ જગતની અંદર માનવ શરીર ધારણ કરી એને જાવું છે. સબ પર હમ હૈ, હમ પર દૂસર નાય, કહે કબીર હમકો સિને, તો પછી પડે નહીં 84 ની. તમારા સિવાય બીજો કોઈ નથી આમાં. આપણે અહીંયા હાલનો દાખલો લઈએ કે અઠવાડિયા પહેલા અલ્પેશભાઈ હતા, બધું કામ કરતા હતા કે નહીં? હવે એનો ફોટો જે રહ્યો આપણે એને સામે કાયમ માથા પછાડીએ તો એમ કે ભાઈ સાના રહ્યો હવે ઘડી કાંઈ કહીએ. એટલે હાલની વાત છે, જો એ કાંઈ ન કરીએ તો આ તો યુગો પહેલા કંઈક થઈ ગયા છે મહાપુરુષો. હવે એના ફોટા કે એની મૂર્તિઓ રાખીને આપણે એની સામે બેન ભજન કરવા બેસી જાય તો એમાંથી કાંઈ મળે? કાંઈ ન મળે. હા, એમાંથી એક પ્રેરણા લેવા જેવી છે. એ જે મહાપુરુષો થઈ ગયા છે એના જીવન શું હતા, એની વાણી શું હતી, એ તમને પ્રેરણા આપે છે. ખાલી એમાંથી પ્રેરણા લેવા જોઈએ, બાકી તમને બીજું કંઈ આપે નહીં. એટલે તો સદગુરુ કબીર કે છે કે શબ્દ સ્વરૂપી દેહ મમ, જો નબ બાદલ બેસ, જબ ચાહું તબ પ્રગટ કરું, જબ ચાહું તબ લો ખેંચ. મારી ઈચ્છા પડે ત્યારે હું પ્રગટ કરું છું ને મારી ઈચ્છા પડે ત્યારે હું ખેંચી લઉં છું. પણ અહીંયા આવ્યા પછી ભૂલી જવાનું ક્યારે જવું તે એ કઈ ખબર નથી. આવ્યા ક્યારે એ ખરેખર ખબર નહીં. કેટલા ને આશરે જો તારીખ લખાઈ ગઈ હોય તો બરોબર કે આટલા વર્ષ પડી તો તારા શરીર ના થયા. તું ક્યાંયથી આવ્યો તો જાવ્યો નથી તો જવાનો હોય કેમ? કે કોઈ એવી ખાલી જગ્યા નથી. ખાલી જગ્યા હોય તો આપણે ક્યાંયથી આવ્યા હોય, અને ખાલી જગ્યા હોય તો જઈ. ખાલી જગ્યા તો છે નહીં, જેમ સેમ સભર જ છે, પણ આપણને ઓળખાણ નથી કે સભર જે હું છે એમાં હું છું કે નહીં, છું તો કેમ છું એની આપણને ખબર નથી. જાણતો આવા જ્ઞાની પુરુષો આપણને જાણ કરી દે છે. તો આપણે ક્યાં વળગી રહ્યા છીએ કે નાશવંતનો નેડો મૂકી સત શરણાગત રહીએ. આ સંતોનું જે શરણ છે ને એ કાયમ છે. પણ એ તો આપણે જ્યાં સુધી સમજ્યા નહોતા ને ત્યાં સુધી આપણને એની ખબર નહોતી કે સંતનું શરણ હું. પણ જેથી સમજવા ગયા હતા ને તેથી આ બધું આપી દીધા પછી આપણું સ્થાન ન્યા સિવાય બીજે ક્યાંય હતું નહીં. આ ચોખવટ વાળી વાત છે. એ સિવાય બીજી કોઈ જગ્યા હતી નહીં. તો હવે એ જગ્યા મૂકીને ક્યાંય જવાય? અને મૂકીને જો જાય તો આપણાથી મૂર્ખ બીજો કોઈ છે નહીં. નાશવંતનો નેડો મૂકી સત્સરણાગત રહીએ, મૂર્ખના મનમાં ન આવે માને એને કહીએ. મન સમજાવે એ નર મોટા. જો આમાં સમજવા કોણ ગયું હતું? કોને સમજવાનું હતું? આ શરીરને સમજવાનું હતું? સારું, શરીરને નહોતું સમજવાનું. પછી જેને તમે આત્મા કહો છો
હવે એ તો શાસ્ત્રોમાં એ કહે છે કે ભાઈ આત્મા તો અજર છે, અમર છે, અવિનાશી છે. પાણી જેને ભીંજવી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, અગ્નિ જેને બાળી શકે નહીં, એવું તત્વ અજર અમર અવિનાશી છે. તો એને શું જરૂર હોય સમજવાની? અને ઘણીવાર આપણે આવા પ્રસંગોની અંદર જઈએ ને તો એમ કહેતા હોય છે કે આ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. ન્યાય પણ આપણે ભૂલ છે. આત્માને શાંતિ આપણી આપી શકીએ એમ નથી, પણ કેને આપવા જેવી છે કે આવી બધી વાતો કરી, આવા બધા કાર્યક્રમો ગોઠવીએ. એના આત્મીજનો જે રહ્યા, એના જે નજીકના સ્નેહીજનો છે, એના ભીતરમાં જે દુઃખ છે, જે વેદના છે, એ વેદના હળવી કરવા માટે થઈ અને મહાપુરુષો પોતાનો મત ત્યાં રજૂ કરે છે. અને એ મતે કરી અને એનું હૃદય હળવું થાય છે. તો માર્ગ શું બતાવે છે કે ભાઈ અલ્પેશભાઈ ક્યાંયથી આવ્યા નહોતા, પણ એ સમજણ જે કોને હોય કે જે ગુરુ ચરણે જઈ અને સમજણ લઈ આવ્યો છે એને, હવે એને પછી રોવાનું આવે? એને રોવાનું ન હોય. રોવું તો કેને રોઈ છે આપણે? જે ખોટું છે એને રોઈ છે. જે શરીર હતું એ ખોટું જ હતું. અને જો સાચું હોય, તમે જોજો આપણે ક્યાંક બહારગામ ગયા હોય કે એવા સમયને સંજોગો બંધાય કે 2-3 દિવસ પાણી ન મળે, એટલે નાવા ન મળે. હવે નાવા ન મળે એટલે કાંઈ તકલીફ થાય આપણને? ચલાવી લઈ છે કે નહીં? કાંઈ તકલીફ થતી નથી. પણ આમાંથી જે કિંમતી વસ્તુ હતી ને એ વહી ગઈ. પછી તમે રાખજો કલાકો લ્યો, 24 કલાક ઘરમાં રાખો ને એટલે તમે જો ભાઈ હવે અમારા જે ભાગ્યમાં હતું એ થઈ ગયું છે. આની જે થતી વિધિ, કારણ કે ન રાખો તો ઘરમાં બીજું કંઈક ઊભું થાય. એટલે એને ઘરનો આપણે ત્યાગ કરવો જ પડે છે. તો ત્યાગ કેનો કર્યો છે? જે થયું છે એનો, જેની ઉત્પત્તિ થઈ એનો તમે ત્યાગ કર્યો છે. અને જેની ઉત્પત્તિ નથી તો પ્રલય ક્યાંથી હોય? પ્રલય ન હોય તો કાયમ હોય. માટે અલ્પેશભાઈ તો કાયમ છે જ. એટલે કાયમ છે એની આપણને ખબર નથી, એટલે આપણને એનું રોવું આવે છે. એટલે તો હમણાં ભજનમાં કીધું કે કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંતે જાવું જીવને એકલું. જીવ એક દિશા જવાય એવી, બીજું કાંઈ જાતું નથી. સાથે પુણ્ય ને પાપ. આપણે એમાં એક બહુ વિચાર કરવા જેવું કે આમાં પુણ્ય ને પાપ આપણી હારે આવે ખરા? કાંઈ જાતું નથી, આવતું નથી તો હું મહાપુરુષ. પણ સિદ્ધાંત હોય છે એના. અત્યારના આધુનિક યુગમાં આપણે ઘણીવાર ટીવી જોતા હોય, એમાં કોઈ સારી સિરિયલ આવતી હોય. હાલો ને આપણે મહાભારતની સિરિયલ લઈએ, એમાં મુખ્ય 2 પાત્રો છે. એક બાજુ પાંડવો અને એક બાજુ કૌરવો. પાંડવો સામે આવે એટલે તમને દુઃખ ન થાય, રાજી થાવ તમે, અને તમને મજા આવે. એટલે ભાઈ તમને ક્યાંય ઈશારાને ક્યારેય મોકલાવ્યા, તમારા એને ક્યારેય ગુણ ગાયા, તમારા માટે એને કાંઈ કર્યું, છતાંય તમે એને ભાળીને રાજી થાવ છો. ને ઓલા કૌરવોએ તમારું કાંઈ બગાડ્યું નથી, તમારા કોઈ દુશ્મની નહોતા, છતાંય એને ભાળીને તમારું મોઢું બગડે. કારણ કે એની શરૂઆત અહીંથી થાય છે કે પ્રથમ તો આપણા જીવનમાં આહાર શુદ્ધ હોવો જોઈએ. સંતો ભક્તિની રાહ ચડાવતા પહેલા શરૂઆત ત્યાંથી કરે છે. આપણો આહાર શુદ્ધ હોવો જોઈએ. આહાર જેનો શુદ્ધ ન હોય એનો વિચાર કોઈ દી શુદ્ધ ન હોય. અને અખતરો કરવો હોય તો કોઈ દી જિંદગીમાં પાણી ન પીધું ને એવું એક દી પી જવું, તરત બુદ્ધિ બગડે કે નહીં? ભાષા બગડે કે નહીં? હાલવાનું બગડે કે નહીં? અને એનાથી તમારું જીવન પણ બગડે. એટલે પ્રથમ આહાર શુદ્ધ હોવો જોઈએ. જેનો આહાર શુદ્ધ છે એની વિચાર શુદ્ધ હોય, અને જેના વિચાર શુદ્ધ છે એની વાણી શુદ્ધ છે. કારણ કે અંદર પડ્યું છે ત્યાં સુધી વિચાર છે, જ્યાં સુધી માલપા પડ્યું છે ત્યાં સુધી વિચાર છે, ને બહાર આવતાની સાથે વાણી થઈ ગઈ. આપણે જે બોલલી છે ને બધી આપણા વિચાર જ બોલલી છે. બહાર આવ્યા પછી શબ્દનું સ્વરૂપ ધારણ કર્યું અને વાણી થઈ, એટલે બોલાય છે. હું બોલું, તમે સાંભળો છો, તમે બોલો હું સાંભળું છું. અને જ્યાં સુધી નહોતા બોલતા ત્યાં સુધી અંદર જ હતું. એટલે જેના વિચાર શુદ્ધ છે એની વાણી શુદ્ધ છે. જેનું વાણી પવિત્ર છે ને એનું કર્મ પવિત્ર હોય. અને ન હોય ને તો તમને તો અમે કાંઈ ન કહીએ કે પણ અમે આ મંચ ઉપર બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા હોય એટલે બધા અમને ઓળખે. પછી તો અમે બધાને ન ઓળખી શકીએ. હવે એમાં ક્યારેક ભૂલે છો કે અમારાથી ખરાબ કાર્ય થઈ ગયું હોય તો તમે કહો કે બાબુ તમે તેથી સ્ટેજ ઉપર બેઠા બેઠા શું વાતો કરતા હતા, કયો કે ન કહો?
એટલે આમનો હરખા રહી તો પણ આમે થવું પડે કે નહીં? થવું જ પડે એમ. નહીંતર આ બોલવું બંધ કરવું પડે. હવે બોલવું હોય તો પહેલા તમારે તમારી ભૂમિકા પકડી રાખવી પડે. જ્યાં સુધી આપણે આપણી ભૂમિકા એ નહીં હોય ત્યાં સુધી આ બોલવું રહ્યું ને એ પણ મિથ્યા છે. એટલે સંત મહાપુરુષ પોતાની ભૂમિકાએ જઈ અને હું શું બોલું છું, કેવું બોલું છું, એ એની ભૂમિકા છે. ત્યાં ઊભા રહીને પછી બોલ્યા છે. જે ત્યાં ઊભા નથી રહ્યા અને જે બોલ્યા છે એ તો પછી આમ તો વાહ રે વહી ગઈ વાત. એની વાત કાયમ હોઈ શકે નહીં. હજારો વર્ષ થયા મહાપુરુષ અને જેની વાણી આજે બોલાય છે એ વાણી એના વિચારો છે બીજું કાંઈ. અને જેના વિચારો પવિત્ર છે એની વાણી પવિત્ર છે, જેની વાણી પવિત્ર છે એનું કર્મ પવિત્ર છે. અને જેનું કર્મ પવિત્ર હોય એનું જીવન પવિત્ર હોય. કારણ કે જીવન જે રહ્યું ને શેનાથી લેખાય છે? કર્મથી. ચોરી કરતો હોય, ચોરી કરવી એનું કર્મ છે, તો એનું જીવન કેવું ગણાય? ચોરનું જ કહેવાય, બીજું કાંઈ. દારૂ પીતો હોય ને એનું જીવન દારૂડિયાનું જ કહેવાય. જુગાર રમતો હોય એનું જીવન જુગારીનું કહેવાય. વ્યભિચાર કરતો હોય એનું જીવન વ્યભિચારીનું કહેવાય. ગુંડાગીરી કરતો હોય તો એનું જીવન ગુંડાગીરીનું કહેવાય નહીં. અને સત્કર્મ કરતો હોય તો એનું જીવન એવું કહેવાય. એટલે કર્મથી જીવન છે. જેનું જીવન કર્મ પવિત્ર હોય એનું જીવન પવિત્ર હોય છે. અને જેનું જીવન પવિત્ર છે એ જીવનની સાથે નામ સંકળાયેલું છે. પછી એનું નામ પવિત્ર જ હોય. જો કે નામને કાંઈ લાગતું નથી, પણ કર્મ થકી પાંડવો કેવા હતા કે હારા હતા કે, અને કૌરવો હતા કે નહોતા હારા. ભાઈ વાત તો આટલી, બીજી કાંઈ. બીજું કોઈ પાપ નથી ને બીજું કોઈ પુણ્ય છે નહીં. પણ સદગુરુ ચરણે જાઓ તો પછી ન્યા તમે બેમાંથી એકે રહેતું નથી. કેમ કે પ્રેમ ગલી મેં મેરા પીયુજી કો પામી, કોટી સૂર્યની ત્યાં ક્રાંતિ, પાપ પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી સર્વ ભ્રાંતિ. આ પાપ અને પુણ્ય મારી અંદર પડેલી એક ભ્રાંતિ હતી. અને બહુ સાચી વાત છે કે પાપ અને પુણ્ય થાય તો મૂળ તો તનથી ને મનથી કે બીજું કાંઈ. આપણે પાપ કરીએ છીએ તો શરીરથી જ કરીએ છીએ કે નહીં, અને મનથી. અને પુણ્ય કરીએ તો તનથી ને મનથી જ નહીં. હવે આ જેના વડે થાય છે પુણ્ય અને પાપ, એ બે કોકને આપી દઈએ તો પછી કાંઈ આપણે માથે રહી. પણ આપે તો, પણ લબાસો જો પાસે રાખી તો. હવે અહીંયા ખામી ક્યાં આવી છે? એક ગામની અંદર એક ગાંડો માણસ આવ્યો. નાનું એવું દ્રષ્ટાંત આપું. ગાંડા પાસે હોય બસકી હોય નાની, લગભગ તો એ જ હોય. અને એ બગલમાં રાખીને જ ફરતો હોય. એ રેઢી ન મૂકે. એ બસકી લગભગ ગાંડો માણસ રેઢી ન મૂકે. એમાં આવા કોઈક જુવાન આદમીને એમ થયું કે આ બસકી રેઢી મૂકતો નથી, એમાં કાંઈક સારી કિંમતી વસ્તુ હશે, લાવીને લઈ લો. એટલે બસકી આંસકવા ગયો. બે વર્ષે તે ઝપાઝપી બહુ મહેનત કરીને બસકી તો આંસકી લીધી. આંસકીને જ્યાં ખોળીને તો મારી પાસે ગાભા સીથરા સિવાય કાંઈ ન નીકળે. એમાં આપણે આપણી બસકી છે ને હંગરી જ રાખીએ છીએ બધા. ઈ બસકીની માલવા ગાભા સીથરા સિવાય કાંઈ નથી. મેં કર્યું, મારાથી થાય છે, હું કરું એ જ બરોબર છે. એટલે અમારા બાજુના ગામમાં ગંગા સતી થઈ જાય. એમ કહે છે કે હું ને મારું એ તો છે મનનું કારણ પાનભાઈ. આ હું કરું છું, મારાથી થાય છે, આ બધું મારું છે, એ ક્યાં છે? મનમાં છે. અને જો મનમાં ન હોય તો આપણા બાપ દાદાઓ મારું મારું કરતા 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 આખી જિંદગી ગાળીને વૈયા ગયા. કાંઈ તમે દીધું એને? એનું હોત ન દેવું જોઈએ. કાંઈ દેવાય એવું નથી ને હું તમે દો એવું કોઈ ઠેકાણું જ નથી કે તમે ત્યાં ભોગાડી શકો એમ. એટલે આ બધું મનમાં પડેલું છે. એને કાઢવા માટે થઈ અને મહાપુરુષે હું કોણ છું, હરી કોણ છે, એની ખાલી ઓળખાણ કરી લીધા કે જેવી છે. એની ઓળખાણ થઈ જાય પછી કે મારું તારું કાંઈ રહે. પણ એની ઓળખાણ કરાવે કોણ? બધા નથી ઓળખતો. મારે સુરેશભાઈને મારે ઓળખવા હોય તો શું કરવું પડે? કે સુરેશભાઈને જે ઓળખતા હોય એને જ મળવું પડે કે નહીં? એને જે ઓળખતા હોય એને મળી એટલે તરત ઓળખે. એમ આપણે પરમાત્માને જો ઓળખવો હોય તો શું કરવું પડે? પરમાત્માને જે ઓળખતા હોય ને એને પાસે જવું પડે કે ભાઈ મને પરમાત્માની ઓળખાણ કરાવો. પછી ક્યાં છે, કેવો છે, કેમ છે એ વાત પછીની છે. પણ હવે ગમે એને તમે પૂછો તો એટલે તો મહાપુરુષ કહે છે કે શાસ્ત્ર પુરાણ સર્વના જુજવા મતા, એકનું થાપ્યું બીજું ઉથાપે, સર્વની મતી લઈ ગયા કૂતા. ને શાસ્ત્રો પુરાણો ગ્રંથો તમને ન્યા ન લઈ જઈ શકે.
ત્યાં તો લઈ જાય તો કોણ લઈ જાય? ફક્ત ને ફક્ત સદગુરુ સિવાય બીજો કોઈ લઈ શકે નહીં. એટલે તો બ્રહ્માનંદ મહાત્મા કહે છે કે ऐसी की गुरुदेव दया मेरा मोह का બંધન તોડ દિયા. કારણ કે મોહ ક્યાં હતો? આ મનમાં હતો કે બીજે ક્યાંય? અને આપણે બધા તમે પ્રેક્ટિકલ અનુભવ કરો, મોહ મનમાં છે કે બીજે ક્યાંય? મનમાં છે કે નહીં? હવે જ્યાં પડ્યો છે મોહ, ઈવડું ઈ જ લઈને આપી દઈએ કોકને. તો આપણા ઘરમાં કોઈ ખડેલી બસકી પડી હોય, ગંધાતી હોય, હવે એ લઈને બહાર નાખી આવી પછી ગંદકી એ ખરી. પણ કે સારું કે આ તો મારું છે, કે આ કેમ મૂકવા જવું? એટલે પણ આ ગંધાય છે એને કાઢને ભાઈ, તું એકવાર એને નાખી દઈશ ને ઘા કરીને, તો સદગુરુ પરમાત્મા એનાથી વિશેષ તને પાછું આપે છે. કંઈક બીજું સારું કરી અને વિશેષ આપે છે કે નહીં? તો સારું જે મળે એ લેવાય કે ન લેવાય? એ એના પાસેથી લઈ લીધા જેવું છે. मैं दौड़ रहा था दिन रात जग काज विहरण में, इस सपने सम संसार से जीत मेरा मोड़ दिया. ગઈકાલે આપણી પાસે કેટલું બધું હતું, અઠવાડિયા પહેલા એનાથી વધારે હતું, મહિના પહેલા એનાથી વધારે હતું. આજ છે કાંઈ? જેવું રાત્રે સપનું આવીને વહી ગયું એવું જ છે કે નહીં? અલ્પેશભાઈનો દાખલો લો, આપણી પાસે હતા કે નહીં? એની આરે આણ્યા માણ્યા બધું કર્યું કે નહીં આપણે? હવે છે આપણા માટે સપનું છે કે નહીં? હવે સપનું સાચું હોય? સપનું ખરેખર સાચું? આપણે સ્વપ્નને સાચું માની લીધું છે. ભૂતકાળ જે થઈ જાય છે એ બધું સપનું છે. અરે આ શરીર જે રહ્યું, આપણે એમ કહે કે શરીર મારું છે, શરીર કાયમ છે, એ સપનું કેમ માનવું એને? તો આપણે એક દિવસ બાળક હતા, આપણે બધા તેડતા હતા, વાલ કરતા હતા. શરીર તો એનું જ છે કે નહીં? બાળપણ છે. હવે કોઈ સામું જોવે પણ કઈ હાલે કોઈ? તો આનું આ શરીર છતાંય સપના જેવું થઈ ગયું. પછી જોવાની આવી, દોટ કાઢવી, કોકને રે બાંધી લેવું, કામકાજ કરવું, આ બધું જોવાનીમાં જ થાય. આ બધું કરીએ છીએ આપણે, પણ જ્યારે ગઢપણ આવે ત્યારે કાંઈ હાથમાં હોય? ભૂલી જાય છે કે નહીં બધી? તો એ પણ સપના જેવું કે નહીં? અને છેલ્લે પછી શ્વાસા એક પછી એક હળવો હળવો હાલતા હોય, ક્યારેક ક્યારેક લેવાતો હોય, તો ગઢપણે રીએ ખરું? પછી શું થાય? કાંઈ ન હોય પછી. એટલે જેમ હતું તમારી પાસે એ બધું વી ગયું સીધા, બધું સપના જેવું છે, કાંઈ સાચું નથી. કોઈ શેષ મહેશ ગણેશ રટે, कोई पूजत है पीर पैगंबर को, एक ग्रंथ पंथ सब छुड़ा के एक ईश्वर से मन मेरा जोड़ दिया. वारंवार હું કામ કહેવું પડે છે કે આપણે નવરા નથી રહેતા? સવારમાંથી ઉઠીને સોંપડા લઈને બેસી જઈએ છીએ, ગીતાના પાઠ કરીને, ઓલા કરીને, ફલાણું કરી. મારો વિરોધ નથી કોઈ બાબતથી, પણ તમારે ત્યાં જવું હોય ને તો જઈ નહીં શકો એનાથી. માર્ગ ભૂલ્યા છો. એટલે દેવાયત પંડિત થઈ ગયા, એ પણ એમ કે છે કે ખોટા પુસ્તક, ખોટા પાનિયા, ખોટા છે કાજીના પુરા. કારણ કે એ તમને ત્યાં લઈ જતો નથી, એ ખાલી ફોટો જ છે. અક્ષરો જે લખાયેલા છે, જે મહાપુરુષોના મુખમાંથી જે શબ્દો છૂટ્યા હતા, એના ખાલી ફોટા છે અક્ષરો. એ તમને ત્યાં લઈ જાય નહીં. લઈ તો કોણ જાય? કે જે પુરુષ કાયમથી એ ઘરે જે રહી અને પોતાના નિજ સ્વરૂપનો જે દીદાર કરાવે છે ને, એ પુરુષ તમને ત્યાં લઈ જઈ શકે. હવે લઈ જઈને તો ક્યાંય અહીંથી લઈને કાંઈ મૂકવાના નથી. ફક્ત ને ફક્ત આપણે ઘણીવાર એવું થાય ને, આંખમાં મોતિયો આવે, જેને પડોળ કહેવાય કહી છે ને, પછી હૂતું બંધ થઈ જાય, દેખાય ને કે આ જગતમાં અંધારું જ થઈ ગયું છે. આપણે જ કહીએ હવે કાંઈ ભાઈ દેખાતું નથી, આખું જગત અંધારામય છે. પણ કોઈ સારા ડૉક્ટર પાસે જઈને જો પાછા મોતિયો ઉતારી દઈ તો અંધારું ક્યાં જાય? અંધારું વી જાય કે નહીં? એમાં અજ્ઞાનતાનું જે અંધારું જે રહ્યું, આ મોતિયો જે આવી ગયો છે ને, એને કોક આવા મહાપુરુષો પાસે જઈ અને ખરેખર ઉતારી લીધા જેવો છે. અને જો ઉતારી દે ને તો પછી અજવાળું ને અજવાળું છે. એટલે ત્યાં દાદા જીવન કહે છે કે અજવાળું ગુરુજી મારે તમ આવે અજવાળું. સદગુરુ સિવાય બીજો કોઈ આમાં અજવાળું આપી શકે નહીં. પછી કોઈ ઢૂંઢત હૈ મથુરા નગરી, कोई बनारस बास करे, व्यापक रूप जब पिछान लिया तो मेरा ब्रह्म का भांडा फोड़ दिया. मूળ બ્રહ્મ જ હતો આ બધો. પરમાત્મા કેવો છે
ભગવાન કેવો છે ને કાશી જઈને દ્વારકા જઈને મથુરા જઈને ગોકુળ જઈને ત્યાં જઈને ભગવાન મળે. રવિરામ મહાત્માએ પ્રેક્ટિકલ વાત કરી છે. હે સખી ગોકુળ જોયું, જોઈ દ્વારકા, જોયા જગન્નાથ ને કાશી, અજાણ્યા ઘણું આથડી, હવે પ્રીતમ વસે મુજ પાંસી ગઈ. કારણ કે કંઠે હીરો હાલું ગોતતી, જેને હું હીરો કહું છું, કિંમતી વસ્તુ એ તો મારા કંઠે હતો, પણ હું ગોતવા બહાર નીકળી ગયો. કોઈ કાશી જાય ને, કોઈ મથુરા જાય ને, કોઈ મક્કા જાય ને, કોઈ મદીના જાય ને, કોઈ ઓલી બીજે જાય, ત્રીજે જાય, પરમાત્માને ગોતવા માટે. એટલે પણ જ્યાં નથી ત્યાં બસ હવે ટૂંકાવીને કહી દઉં એક વાત. એકવાર માણસે ભગવાનને કીધું કે તારે જ્યાં જવું હોય ત્યાં જાજે, અમે તને ગોતી લેવાના. તે ક્યાં આવશો? એ કે ગમે ને તું જાય ને, અમે આવી છીએ ને કે જો તું ડુંગરા પર ગયો તમે આવ્યા, સમુદ્રના પેટમાં ગયો તમે આવ્યા, ગુફામાં ગયો તમે આવ્યા, જંગલમાં ગયો ન્યાયમાં આવ્યા. ભગવાન કે તમે બધે જઈ આવ્યા, પણ હું છું ને ત્યાં નથી. હું જ્યાં છું ત્યાં તમે ક્યારે નથી આવતા. તે ક્યાં છો? તે કે એકદમ તારા નજીક. તે કે એવું કયું સ્થાન છે? એટલે આપણે નજીકના જ ગામ અહીંયા રાજપીપળામાં સતરશા બાપુ થઈ ગયા. તારો પિયુજી તારા ઘટમાં બિરાજે, અંતર પટ જોને ખોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આપણે બધી જગ્યાએ જાવું, 50,000 રૂપિયાનો ખર્ચો થાય ને તો કરી નાખશું, શારજામની જાત્રા કરશું, પણ ક્યારે હૃદય બાજુ પાછા વળ્યા? હૃદય એટલે આમાં જે નાનું એવું રહ્યું ને, એ તો પમ્પિંગ છે શરીરનું, એ તો લોહીનું વહેવા માટેનું છે. હૃદયનું બીજું નામ છે ઉર. એનું નામ શું છે? ઉરનું બીજું નામ અંતર, અને અંતરનું બીજું નામ, એમાં મન સિવાય કઈ નથી. અને જો આવડું સમજાઈ જાય બસ. હવે છેલ્લી વાતમાં કહી દો. એક મહાપુરુષ કહે છે, હે મન તો અળગો એ જ ક્યાંય ફળાય, આમાં બીજો રે નથી બોલ, આમાં કોઈ બીજો નથી એમ તારા સિવાય. એટલે કીધું બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની અંદર આંધળો, આ તો અળગો છે ને ગોતે કે એ પછી બીજે ગોતવા જાય છે. સદગુરુ જો આવા કોઈ મળી જાય તો આ બધી ભ્રમણા કાઢી અને પોતાના નિજ સ્વરૂપનો દીદાર કરાવી દે છે કે હું કોણ છું, હરિ કોણ છે. અને જેને પરમાત્માની ઝાંખી થઈ ગઈ ને એ પુરુષ છેલ્લે આપણે ગઢખોલમાં અર્જુન મહારાજ થઈ ગયા, ત્યાં પરમાત્મા છે. એ બહુ સરસ વાત કરી દીધી કે સુરત મધ્ય સદગુરુ બેઠા. તારી પોતાની સુરતા જે રહી ને એમાં જઈને જોઈ લે ને એકવાર. આ સુરત શહેરની વાત નથી હો કોઈ. સુરત મધ્ય સદગુરુ બેઠા, ગઢખોલ મારું ગામ. આ ગઢખોલો તો સુરતે દેખો, અર્જુન રણછોડ રામ. સુણજો આ જ્ઞાનની નિશાની. બોલ સદગુરુ મહારાજની.